कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री वृंदावन बिहारी लाल की जय। श्रीमद्भागवतं पुराण तिलकम् यद्वै यत्र ज्ञानविराग भक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्यते नरः। भक्त्या विमुच्यते नरः। श्री सुखदेव जी महाराज की जय। नारायण नारायण नारायण। परम कारुणिक अकारण करुणा विग्रह भगवान श्री हरि की महती कृपा वर्षाનો અનુભવ કરતા આપણે ભગવાન શ્રી સત્યનારાયણના સાનિધ્યમાં એમની સાથે સાથે આ સ્થાનના જે મુખ્ય દેવતાઓ છે એમનું સ્મરણ કરતા કરતા શ્રીમદ ભાગવતની અંદર એક શ્લોક આવે છે। જ્યારે વિદુર કાકા તીર્થયાત્રા કરીને પધારે એવા સમયે યુધિષ્ઠિર મહારાજ એમનું સ્વાગત કરે। એ સમયે યુધિષ્ઠિર મહારાજ કહે છે ભવદ વિદાહ ભાગવતાઃ तीर्थभूताः स्वयं विभो तीर्थी कुर्वान्ति तीर्थानि स्वान्तस्थे नगदामृता। युधिष्ठिर महाराज કહે છે કે આપના જેવા જે ભાગવત હોય વિદુર કાકા જેવા કથાઓ તો સાંભળે જ ને ભાગવત કે છે એ તીર્થી કુર્વંતી તીર્થાની
એ તીર્થોને પણ તીર્થ બનાવે છે. કેવું કીધું? સ્વાંતસ્થે ગદા ભૂતા, જેના હૃદયની અંદર ગદા ધારણ કરવા વાળા ભગવાન શ્રી હરિ વિરાજમાન હોય, એના આવવાથી તીર્થ પણ તીર્થ બને છે. નર્મદાનો કિનારો ક્યાં નથી, પણ આ માલસર ગામ કોણ ઓળખતો? કોને ખબર? એક સમય પરમહંસ શ્રી માધવદાસજી મહારાજ એવા સત્યનારાયણ મંદિરની સ્થાપના કરી અને અહીંયા રહ્યા. પહેલા સંત એક જેણે માલસરને તપોભૂમિ બનાવી, માલસરને તીર્થ બનાવી. તીર્થ અને ધામમાં શું ફરક હોય? જ્યાં નદી હોય એના કિનારે જે દેવસ્થાન હોય એને તીર્થ કહેવાય, અને જ્યાં પર્વત હોય એના કિનારે જે દેવસ્થાન હોય એની તળેટીમાં એને ધામ કહેવાય. એટલે બદરી ધામ આપણે કહીએ, કારણ કે ત્યાં નરનારાયણ ભગવાનના પર્વત વિરાજમાન. તો સૌથી પહેલા આપણે આ સ્થાનની અંદર આવ્યા છીએ, આ તીર્થ ભૂમિ જ હતી. નર્મદા મૈયાનું મહત્વ કોને ન હોય? પણ અહીંયા રહી સાધના કરી, તપસ્યા કરી અને જેણે આ તીર્થને ખરેખર તીર્થની ઉપમા આપી છે એવા પરમહંસ શ્રી માધવદાસજી મહારાજના શ્રી ચરણોમાં કથાના પ્રારંભે આપણા પ્રણામ. એમની જ પરંપરામાં બિહારીજી મહારાજ આવ્યા અને એ આપણી વચ્ચે સાક્ષાત ભાગવતનું સ્વરૂપ એવા પૂજ્ય ડુંગરેજી મહારાજને આ માલસરમાં લઈ. તો એ બિહારીજી મહારાજ અને હલતું ચાલતું ભાગવત આપણે જેને કહી શકીએ, આપણી સામે બેઠા છે, જાણે કે કેમ કથા સાંભળવા જ બેઠા હોય એ ભાવથી બિરાજેલા છે એવા પૂજ્ય ડુંગરેજી મહારાજના શ્રી ચરણોમાં પ્રણામ કરી આ શ્રીમદ ભાગવત કથા સપ્તાહ માટે આપણે વિશેષ રૂપે જેમને આવાહિત કર્યા છે, સ્થાપિત કર્યા છે, એ સ્થાપિત પૂજિત દેવતાઓને પ્રણામ કરી અને જેમના નિમિત્તે આપણે ભેગા થયા છીએ. કેના નિમિત્તે ભેગા થયા? કીધું પિતૃઓના નિમિત્તે ભેગા. આ પિતૃઓના ફોટા અહીંયા પ્રતીક છે. એ લોકો તો વાયુ રૂપે આપણે જે કંઈ કરીએ છીએ એમાંથી એનો ભોગ ભોગવતા હોય છે. તો એ સર્વ પિતૃઓને પણ આપણે આજે સ્મરણ કરી અને ઓઝા પરિવારના આંગણે પ્રારંભ થયેલી આ શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસે જે પોથીજીને તમે સત્યનારાયણ ભગવાનના મંદિરેથી પુસ્તક ઉપર વિરાજિત કરીને અહીંયા લઈ આવ્યા, વજન હતો ને અમારા કેટલાય ઉપાડી બધાય કેટલું વજન હતું? આમાં વજન એટલે જ રાખ્યો કારણ કે આ શાસ્ત્રય વજન વાળું છે. અમારા સંસ્કૃતમાં એવી સુક્તિ છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. સંસ્કૃત ગમે એવો જાણતો હોય પણ ભાગવતમાં એની પરીક્ષા થઈ ગઈ. એટલે એવા આ દિવ્ય ભાગવત શાસ્ત્રને આપણે અહીંયા સ્થાપિત કર્યું છે. હવે આ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. ઇત્યેષા વાङ्मयी મૂર્તિઃ પ્રત્યક્ષા વર્તતે હરે. આ ભગવાનની વાङ्मयी મૂર્તિ છે. એટલે કીધું આ ગ્રંથ નથી, સાક્ષાત ગોવિંદ છે. આ પુસ્તક નથી, આ સાક્ષાત પરમાત્મા છે. એટલે અહીંયા બેસી અને હું કે કોઈ પણ વક્તા જ્યારે બોલતા હોય ત્યારે યાદ રાખવાનું, વક્તાની સામે નહીં જુઓ તો ચાલશે, પણ એમાંથી જે વક્તવ્ય નીકળે છે એ તો સાક્ષાત શ્રી કૃષ્ણ જ આપણને કહે છે. આ 7 દિવસ આપણે ભગવાનની સાથે સંવાદ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ અને એનું પ્રમાણ પણ ભાગવતમાં છે. કીધું ભાગવતના વક્તા ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં. શ્રીમદ ભાગવતની જ્યારે પૂર્ણાહુતિ થાય, ગ્રંથ સમાપ્ત થાય એવા સમયે સુત પુરાણીએ મંગલાચરણ કરેલું એની અંદર સ્પષ્ટ કીધું છે, કસ્મૈ જેન વિભાસિતો યમતુલો
ज्ञानप्रदीपः पुरा तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगेन्द्राय तदात्मनाथ भगवद्रामाय कारुण्यतः तच्छुद्धं विमलं विशोकमृतं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના અંતિમ શ્લોકો છે, છેલ્લું મંગલાચરણ કહી શકાય. એ શ્લોકની અંદર પણ સાક્ષાત સૂત પુરાણી કહે છે કે પહેલાના સમયમાં બ્રહ્માજીને ભગવાનના રૂપે ભગવાને જ આ કથા કીધી અને પછી તદુરૂપેણ ચ નારદાય ભગવાનના જ રૂપની અંદર આવી અને બ્રહ્માજીએ આ કથા નારદજીને કીધી અને પછી નારદજી પાસેથી આ કથા વ્યાસજી પાસે આવી તો એ પણ તદરૂપિણા ભગવાન પોતે જે સ્વરૂપે આવી અને કથા કહેવાય છે. અને પછી નારદજી વ્યાસજી પાસેથી જ્યારે સુખદેવજી મહારાજે સાંભળી તો વ્યાસના રૂપની અંદર ભગવાને આવીને જ આ કથા કીધી છે અને સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને કથા કહે છે તો એ પણ ભગવદ સ્વરૂપ થઈને જ કથા કહે છે. શ્રીમદ ભાગવતની અંદર જ્યારે સુખદેવજી મહારાજનો પ્રવેશ થાય એ સમયે સ્પષ્ટ લખ્યું છે, પહેલા વેલા સુખદેવજી મહારાજનું નામ નથી લખ્યું, ત્યાં લખ્યું છે તત્રા ભવત ભગવાન વ્યાસપુત્ર. ત્યાં પહેલા વેલા ભગવાન પ્રગટ થયા અને ભગવાને કયું સ્વરૂપ લીધું હતું? કીધું વ્યાસપુત્ર. એ વ્યાસનો પુત્ર સુખદેવજી બની અને ભગવાન જ પોતે પ્રગટ થયા છે. એટલા માટે અહીંયાથી જે કહેતા હોય એની સામે દ્રષ્ટિ નહીં કરવાની, અહીંયાથી જે કહેવાય છે એનું શ્રવણ. આપણે જે પૃથ્વીને આપણા મસ્તક ઉપર પધરાવીને આવ્યા છીએ એને આપણે સૌથી ઊંચા સ્થાને બિરાજમાન કરી આ બાજોટ ઉપર રાખવાનો મતલબ શું થાય? કીધું અહીંયા જે કંઈ આપણે બેઠા છીએ એમાં સૌથી ઊંચું સ્થાન આ બાજોટનું છે અને એની ઉપર અમે ભાગવતજીને રાખ્યા. અમે તમારી નિશાળાની અંદર બેસી અને અમે તમારું 7 દિવસ સુધી શ્રવણ કરીશું. અને એમ કરતા કરતા અમે જે પૃથ્વીને માથા ઉપર લઈને આવ્યા છીએ એને માથાની અંદર ઉતારવાનો પ્રયાસ કરીશું. આમાં વડીલો છે બધા, મારાથી તો લગભગ બધા મોટા. કેટલી કેટલી કથાઓ સાંભળી, કોઈને કહીએ તો આખી કથાઓ સાંભળી હોય એવાય બેઠા હોય, તમે 15 કથાઓ સાંભળી અને કોક તો કદાચ મારા ભાગ્યમાં હોય તો જેને બાપજીની કથાઓ સાંભળી હશે એવાય કોઈ શ્રોતા બેઠા હોય. પણ આપણા ગુજરાતીમાં કહેવાય, અમે કોઈ બાપુ છે ને એટલે વડીલો એમ કે અમે તો 50 કથા સાંભળી નથી, અમે 100 કથા સાંભળી નાખી. એટલે મતલબ સાંભળીને નાખી દીધી, એક કાનથી લીધી બીજે કાનથી જાઓ. જો આ કથા એક જ વાર સાંભળવાથી તમને યાદ રહી જતી હોય તો પછી અમારું કામ કેમ હાલે? કેમ યાદ નથી રહેતી? કીધું આપણી પાસે પરીક્ષિત રાજા જેવી સાવધાની નથી. આપણી મૂળ સમસ્યા એ છે, જો હમણાં ખબર હોય ને ત્યાં કથા પૂરી થશે છેલ્લે દિવસે આવે છે યમરાજા તો કે યમરાજા નો આવવા જોયો, નંદ ને સુનંદ ને એ બધા ભગવાનના પાર્ષદોનું વિમાન આવવું જોઈએ. અને એ જે સાવધાનીથી આપણે ધર્મનું આચરણ કરીએ, આપણે ભાગવતનું શ્રવણ કરીએ, એટલી સાવધાની પૂર્વક આપણે બેસીએ તો આ કથા આપણામાં ઉગે. પંચતંત્રની અંદર એક શ્લોક આવે, અજરામરવત પ્રાજ્ઞો વિદ્યામ અર્થમ ચ ચિંતયે ગૃહીત ઇવ કેશેષુ મૃત્યુદા ધર્મવાચરે. આનો મતલબ થયો કે અજર અમર છીએ એમ સમજી અને વિદ્યા અને અર્થની ઉપાસના કરવી જોઈએ. કારણ કે સાહસ વગર શ્રીની પ્રાપ્તિ થવાની નથી.
તપસ્યા વગર વિદ્યાની પ્રાપ્તિ થવાની નથી. તો અમે અજર અમર છીએ, અમને કાંઈ નહીં થાય એમ સમજી સાહસ કરી અને વિદ્યા અને અર્થની પ્રાપ્તિ કરવી જોઈએ. પણ કીધું પછી એમાં લિમિટલેસ થઈ જવાનું કીધું? ના ના, પાછળ જ કીધું દુહિત ઇવ કેશેષુ મૃત્યુના. મૃત્યુએ મારા વાળ પકડીને જ રાખ્યા છે એમ સમજીને મૃત્યુના ધર્મમાં આચરણ, એમ સમજીને ધર્મનું આચરણ કરવું. એટલે જ્યારે આપણે આપણો પોતાનો અધ્યાત્મ પક્ષ જોતા હોઈએ એવા સમયે તો હમણાં જવાનું થાય કદાચ મારે, તો મારી કેટલી તૈયારી છે? વ્યવહાર પક્ષ બધાના જીવનમાં બે હોય ને, વ્યવહાર હોય ને અધ્યાત્મ પણ હોય. વ્યવહાર પક્ષ બહારનો છે, બધા પરિવાર વાળાને સાચવવા, આપણે આપણી ઉપર જેટલાની જવાબદારી છે એ બધાનું ભરણ પોષણ કરવું, એને બધાને સુખી કરવા, એ પણ એક પ્રકારે ભગવાનની સેવા જ છે. પાલન કરવાની જવાબદારી કોની? વિષ્ણુ ભગવાન. તો એ ભગવાનની પાલન કરવાની જવાબદારી એવા સમયે તમે પોતે બેસી અને તમારા પરિવારનું પાલન કરો તો તમે વિષ્ણુ ભગવાનના કામમાં મદદ કરી દેવા. તો એ તો વ્યવહાર પક્ષ થયો, એ પણ ભગવાનની સેવા. પણ જ્યારે આપણે આપણા અધ્યાત્મ પક્ષને જોઈએ કે મારું શું, આ બધાયનું તો હું કરું છું, મારું શું થશે? અત્યારે મૃત્યુ આવે તો મારી શું પરિસ્થિતિ થાય? એના માટે તો એ ધર્મનું આચરણ થાય. અને યાદ રાખો, બીક મૃત્યુનો ભય છે ને એનાથી હેરાન થાય. મૃત્યુથી બહુ ચિંતા નથી, હું મરી જઈશ તો આ ભય હેરાન કરે. આ કોરોનાના કાળની અંદર કેટલા વયા ગયા આપણી સાથે, પણ આપણી ઉપર જ્યારે આવે ને મને કઈ થઈ જાય તો એ ભય છે ને એ હેરાન કરે છે. પરીક્ષિત રાજાને જ્યારે છેલ્લે બ્રહ્મોપદેશ આપ્યો સુખદેવજી મહારાજે, ત્યારે પણ એ જ કીધું, રાજા પંતુ રાજન મનુષ્યેતિ પશુ બુદ્ધિમિમામ ચહી. રાજા તું મરી જવાનો છે એ પશુ બુદ્ધિનો તું ત્યાગ કર. કેમ કીધું? મૃત્યુના મૃત્યુ ઈશ્વર, મૃત્યુના મૃત્યુ ભગવાન છે. અને પછી સ્પષ્ટ કહે છે અભયમ દર્શકમ કયા. હે સુખદેવજી મહારાજ, તમે મને અભયત્વ દેખાડ્યું છે. એટલે જરૂરિયાત આ અભયત્વની છે કે મારે અત્યારે જવાનું થાય તોય મારી આગળ એટલી પૂંજી હોય કે હું સીધું ઠાકોરજીના ચરણોમાં પહોંચું. એવી સાવધાની પૂર્વક કથાનું શ્રવણ કરો. આ પહેલો દિવસ છે ને, એટલે તમને કહી દઉં કે આપણે કથામાં આવીએ ત્યારે કેવી રીતના બેસીએ. કેમ પલોઠી વાળી બેસાય તો અમુક ઓલા આસન કરે પદ્માસન, પદ્માસન કરીને બેસે. ઘણા હવે તો ખુરશીની વ્યવસ્થા થઈ ગઈ. બાકી પહેલાના તમારા જે વડીલો હતા, સાસુ સસરા, એ લોકો તો દુખતા પગ હોય તો ખુરશી ન બેસે. એમ કે પોથીજીની ભાગવતજીની સામે ઉપર ન બેસે. આવી પહેલા પરંપરાઓ હતી. પણ એ તો બધું આપણી શારીરિક વ્યવસ્થાની વાત છે. હકીકતે ભાગવત સાંભળવા માટે શરીરની સાથે સાથે મનની જરૂર છે. અને એ મનની સ્થિતિ કેવી હોવી જોઈએ એનું આજે વર્ણન તમને કરું છું. શ્રીમદ ભાગવતની મહાત્મ્ય આપણે વાંચીએ આજે તો એમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ સાવધાન થયા શું. હવે જે કંઈ કહું છું એ તમે સાવધાન થઈને સાંભળો. સાવધાન થઈને હું ટટા થઈને સાંભળો કીધું નહીં. શરીરને સાવધાન કરવાની જરૂર નથી, મનને સાવધાન કરવાની જરૂર છે. જેની ગતિ વધારે ને એનો કંટ્રોલ અઘરો છે ને, ચોખ્ખી વસ્તુ છે. કોઈ એક વ્યક્તિ મારુતિની ગાડી આપતો હોય, કોઈ એક વ્યક્તિ ઓડી આપતો હોય, તો મારુતિના બ્રેકના ડટ્ટા હોય એના કરતા ઓડીના બ્રેકના ડટ્ટા મજબૂત હોય. કારણ કે આ હોય હાલે, ઓલી 250 હાલે, ફેર પડી જાય બે ગાડી. અને મારુતિના ડ્રાઈવ એની
એના સ્ટીરિંગ કરતા બોડીનું સ્ટીરિંગ વધારે મજબૂતીથી પકડવું, વધારે ધ્યાન દઈને હાંકવું. જેની ગતિ વધારે એની ઉપર વધારે ધ્યાન દેવું. એવી જ રીતના શરીરની ગતિ કેટલી? નાના છોકરા દોડી શકે. આપણો આ ટેણીયાનું કાલથી જોઉં છું, જેવો તમે એના હાથમાંથી મૂકો એ ભેરો દોડે, ગમે એ દિશામાં જાય, એનું કઈ નક્કી ન હોય. મેં 2-4 વાર જોયું. અમે એન્ટ્રી થયા ત્યારે એવું થયું, પછી બહાર બેઠા હતા, જેવો હિંડોળામાંથી નીચે ઉતાર્યો એટલે સીધો ભાઈ. તો એના શરીરની ગતિ એવી છે. અને હવે આ તમને એમ કે હાલો ભાગો હોય, કેટલું દોડી શકો? શરીરની ગતિ મજબૂત, આ તો સમય પ્રમાણે બદલતી રહેતી હોય, તો આપણી ગતિ એટલી મજબૂત થતી. તો શરીરની ગતિ ધીમી છે, તો શરીરની ઉપર બહુ સાવધાની રાખવાની જરૂર. પણ મનની ગતિ જો, હું એમ કહું અત્યારે વડોદરા તમારા ઘરમાં શું છે, એ જ સેકન્ડના એ 10મા ભાગની અંદર આપણું મન વડોદરા, અમદાવાદ, મુંબઈ જ્યાં રહેતા હોય ત્યાં પહોંચે. આ શું છે? મનની ગતિ અતિશય ઝડપની છે. એટલા માટે એ અતિશય ઝડપવાળી જે ગતિ છે એની ઉપર કંટ્રોલ રાખવો એટલો જ જરૂરી છે. અને એટલા માટે જ અહીંયા જ્યારે કથા કહેવાતી હોય ત્યારે કે સાવધાન થયા છો, સાવધાન થઈને તમે સાંભળો, મતલબ મનને લગાડીને સાંભળો. એટલે પૂર્ણ મનોયોગથી આપણે આ કથાની અંદર જોડાઈએ. આવો આજ પ્રાસ્તાવિકના સાથે શ્રીમદ ભાગવતના મહાત્મ્યનો પ્રારંભ થાય. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય 2 પુરાણોની અંદર કહેવામાં આવ્યું છે. એક પદ્મ પુરાણમાં છે અને એક સ્કંદ પુરાણમાં છે. અને પરંપરા પ્રમાણે પદ્મ પુરાણ અંતર્ગત જે મહાત્મ્ય છે એનું વાંચન કરવામાં આવે છે. એમનું વાંચન કરવામાં આવે છે. એટલા માટે પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યનો પ્રારંભ કરીએ. પ્રથમ શ્લોક છે, આપણને સૌને આવડતો, અને બ્રાહ્મણો અહીંયા આવીને બેઠા છે એટલે એને તો સંસ્કૃતના શ્લોક ભેગા બોલવા જ જોઈએ. એટલે હું બોલું અને પાછળથી આપ સૌ પણ સાથે જોડાય અને આ પહેલી ભગવાનને જે પ્રણામ કરવાની સ્તુતિ છે એની અંદર સાથે જોડાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાત્મ્યમ અથ પ્રથમોऽધ્યાયઃ. સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણ નહીં, શ્રી કૃષ્ણાય વયં. જે રાધાજી સહિત છે એવા શ્રીયા સહિતમ શ્રી કૃષ્ણમ તમ પ્રણમામિ. જે લક્ષ્મીજીની સાથે નારાયણ હોય, અથવા તો અહીંયા આ મૂર્તિ જો બે જોડાયેલા છે, વસ્ત્ર એક જ પહેરેલું, એટલે રાધા કૃષ્ણ એ બંનેને પ્રણામ કરીએ છીએ. તો કીધું વ્યાકરણની દ્રષ્ટિએ અશુદ્ધિ કહેવાય ને, દ્વિવચનનો પ્રયોગ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ ભ્યામ વયમ નુમા એમ કેવું જોઈએ. તો અહીંયા બતાવો શ્રી કૃષ્ણ એક વચન કાં હોય કીધું, એ બંને અલગ નથી, એક જ છે. તત્વની દ્રષ્ટિએ બંનેમાં કોઈ પ્રકારનો ભેદ નથી. ગિરા અર્થ જલ બીજ સમ કહિયત ભિન્ન ન ભિન્ન. બે ઉદાહરણ તુલસીદાસજી મહારાજે આપ્યા. એક વાણી અને એનો અર્થ, એ બંનેમાં કઈ ભિન્નતા ન હોય કે એક. અને પાણી અને એની તરંગો એ બંને ભિન્ન ન હોય, બે એક જ હોય. આ નર્મદાની અંદર જઈએ તો એની ઝીણી ઝીણી જે તરંગો આપણી ઉપર આવતી હોય તો એને અને પાણીને આપણે કઈ અલગ કહી શકશું? બે એક જ છે. બસ એવી જ રીતના ભગવાન રાધા કૃષ્ણ કયો તો
તો શક્તિ અને શક્તિમાન બંને એક જ છે. એટલા માટે એક વચનમાં પ્રણામ કર્યા છે, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણે અને પાછા એકલા વક્તાએ પ્રણામ નથી કરવાના, જે કોઈ સાંભળવા બેઠા છે, જેટલા લોકો છે એ બધાય અમે બધા ભેગા મળીને આપણે પ્રણામ કરીએ છીએ. એટલે શબ્દથી સ્વરૂપની ઓળખાણ થાય. અમારે વ્યાકરણમાં મહાભાષ્યમાં ભણવામાં તત્ર ગૌ ઇત્યત્ર કા શબ્દ, કે ગાય એટલે શું? જનરલ કે કેને ગાય કહેવાય? તમને લોકોને પ્રશ્ન પૂછું, ગાય કોને કહેવાય? એટલે તમે શું કહેશો? જેને 4 આંચળ હોય, 4 પગ હોય, 1 પૂંછડી હોય, 2 શિંગડા હોય, 2 કાન હોય, એને ગાય કહેવાય. તો આપણે જે શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ એ કેવા છે, એનું સ્વરૂપ શું? પ્રણામ તો શબ્દથી તો ખાલી ઓળખાણ તો ન થાય ને. જે લોકોએ માલસર કોઈ દિવસ આવ્યા જ નતા, એને તમે એમ કહો તમારે માલસર આવવાનું છે, તો એને માલસરની નકશો કઈ મગજમાં આવવાનો? ક્યાં જવાનું? ખાલી નામથી કઈ પરિચય નથી. જે સ્વરૂપ ભેગો હોય તો કઈ ખબર પડે કે આવું છે. તો એવી જ રીતે આપણે શ્રી કૃષ્ણાય વયમ નમઃ, અમે શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ એમ કરી મૂકી દઈએ તો કઈ એમ કૃષ્ણ કેવા છે થોડી ખબર પડવાની છે. એટલા માટે સરળ બનાવવા માટે થઈ અને આ શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. કેવા કૃષ્ણને પ્રણામ કરવાના છે? એ છે સચ્ચિદાનંદ રૂપાય, જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે એવા ભગવાનને પ્રણામ કરીએ છીએ. કોઈ કાળું હોય, કોઈ ગોરું હોય, ભારતમાં આવ્યા તો ઘઉંવર્ણા માણસો જોવા મળે. આ કઈ સચ્ચિત આનંદ કઈ સ્વરૂપ કહેવાય? કીધું વાત એ જ છે, આંખથી દર્શન નથી કરવાના, મનથી દર્શન કરવાના. આંખ માટે તો આવ્યું સ્વરૂપ ભગવાન. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકામ બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયન્તીં ચ માનઃ રંધ્રાન વેણોરદરસુદયા પૂરયन् ગોપવૃન્दैः વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ ગીતકીર્તિઃ. ભગવાન નટવર વેશ ધારણ કરીને બેઠા છે, પીળું પીતાંબર ધારણ કર્યું છે, અધરોની ઉપર વાંસળી ભગવાને લગાડી છે, મોર પીંછનો મુકુટ ધારણ કર્યો, વનમાલા ધારણ કરી છે. આ કીધું એ આંખનું સ્વરૂપ છે. પણ મનનું સ્વરૂપ કેવું? કીધું મનનું સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિત આનંદ છે એ મનનું સ્વરૂપ છે. મનથી એને ઓળખવાની પ્રયાસ કરવાનો. કારણ કે આમ તો નિર્ગુણ નિરાકાર કીએ, જે ખાલી બ્રહ્મમાં માનવા વાળા છે, જે અવ્યક્તની અંદર ચિત્ત લગાડવા વાળા લોકો છે, લોકો એમ કે એનું કઈ રૂપ જ નથી, બ્રહ્મનું કોઈ સ્વરૂપ નથી, બ્રહ્મની અંદર કોઈ ગુણ નથી હોતા, તો ઓળખવા કેમ? કીધું આ તો લક્ષણ હોય જ. કીધું 3 વસ્તુ બતાવી, સત ચિત્ત આનંદ. 3 વસ્તુ હોય એ ભગવાનનું સ્વરૂપ છે. જ્યાં જ્યાં તમને સત દેખાય એ સમજી લેવાનું એ ભગવાનનું સ્વરૂપ છે. સત એટલે શું? કીધું જે અવિનાશી હોય એને સત કહેવાય. મારું ઘરનું નથી, ગીતાજીમાં ભગવાને કીધું ના ભાવો વિદ્યતે સતઃ. સતનો કોઈ દિવસ અભાવ થતો નથી એવું ભગવાન ગીતાજીમાં કહે. એટલા માટે કહી શકીએ અહીંયા જે સત સ્વરૂપ કીધો એનો મતલબ થયો કે જે અવિનાશી છે એ ભગવાન છે. તો આપણે કહીએ આપણો જીવ છે અંદર, એ તો મરતો નથી. કારણ કે પછી એ જગ્યાએમાં ભગવાન આગળ કહે છે કે વાસાંસि જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણિ. જે માણસ જૂના કપડા કાઢી બીજા નવા પહેરી લે એમ આત્મા છે એ અજરમર છે, મરે નહીં કોઈ દિવસ, એ પણ સ્વરૂપ બદલે. તો એનો મતલબ થયો કે દરેક પ્રાણી માત્રની અંદર જે જીવાત્મા રૂપે વસેલા છે એ ભગવાન જ છે.
આ સંસાર છે, મારા ગુરુદેવ ભગવાન કે ભગવાનનો જગદાવતાર છે. ભગવાન જગત રૂપે પ્રગટ થયા છે. અને એટલા માટે તુલસીદાસજી મહારાજ કે સિયા રામ મેં સબ જગ જાની, જે કઈ સંસાર છે એ બધું સિયા રામમય. સિયા એટલે માયા, રામ એટલે ઈશ્વરનો અંશ. ભગવાન જ્યારે એકોહમ બહુશ્યામ, શ્રીમદ ભાગવતની ભાષામાં કહીએ તો વિભુભૂષુ ઉપાદધે, મારે એકમાંથી અનેક થવું છે એવી ઈચ્છા કરે ત્યારે એ જ ઈશ્વરનો અંશ આવે અને માયાને સાથે લઈ અને આખી સૃષ્ટિની રચના કરે. આ ચરાચર સૃષ્ટિમાં જે કંઈ પણ દેખાય છે એ બધું પરમાત્માનો અંશ છે. તો એવા સત સ્વરૂપ ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. કીધું તો આ પાણાને પગે લાગવાનું, પણ એમાં પ્રતીતિ કેમ થાય એની ઉપર તો હાલવું પડે ને. આ રાતીને આપણે એમ કહીએ જળ ચેતન બધામાં ભગવાન છે, તો પછી આપણે આપણી વ્યવહારની ક્રિયાઓ કેમ કરી શકીએ, કેમ ખબર? એટલે પછી એ જે સત સ્વરૂપ ભગવાન છે ને એમાંથી થોડા ઉપર આવ્યા. કીધું હજી ભગવાનને સહજ રૂપે ઓળખવા માટે એક બીજો ઉપાય છે, ભગવાન ચિત્ત સ્વરૂપ છે, ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે. મતલબ થયું જે જળ છે એની અંદર ભગવાનનો અંશ તો છે જ, પણ એમાં પ્રતીતિ નહીં થાય ભગવાનની. એના માટે થઈને હજી થોડાક ઉપર આવો, ચિત્ત સ્વરૂપ ભગવાન છે એને પ્રણામ કરો. એટલે જળ પદાર્થ બધું નીકળી ગયું. ઈશ્વર શાસ્ત્રો તો કહે છે કે ભગવાન સિવાય કંઈ નથી. યત્સ્યાત સર્વત્ર સર્વદા, એ સર્વત્ર છે ને સર્વદા છે. પણ આપણને વધારે નજીકથી જાણવા મળે એટલા માટે થઈ અને કીધું કે ભગવાન ચિત્ત સ્વરૂપ છે. ચિત્ત એટલે ચૈતન્ય, જે હાલતું ચાલતું હોય એની અંદર ભગવાન છે. એટલે હવે એ તો આપણે અડધું નીકળી ગયું ને. આ આપણા સંસારમાંથી અડધો ભાગ તો છૂટી ગયો, કારણ કે અડધું જળ છે, અડધું ચેતન છે. એટલે જે કઈ ચેતન તત્વ આપણને દેખાતું હોય એની અંદર પરમાત્માને પ્રણામ કરો. કીધું આ ભગવાનનું રૂપ છે. કીધું તો ભાઈ આ અમારા વિરોધીઓ હોય, કોક મને ગાળ દઈને જાય, પણ આ શરીર લઈને બેઠા કે એ વૃત્તિ થોડી કાલે તમે પ્રણામ કરી. બધા બુદ્ધ ને મહાવીરને ન હોય, બધાની મનોવૃત્તિ અલગ અલગ હોય ને, કે બધાને એવા ના ગમતા હોય. કોકને ન ગમે, ક્યારેક ક્રોધ આવે, ક્યારેક એવી રીતના દ્વેષ થાય, ક્યારેક કોકની ઉપર ઈર્ષ્યા થાય. આપણા બધાની આ વૃત્તિ હોય, સહજ છે. તો ચિત્ત સ્વરૂપ પરમાત્માનો અપરાધ બીનો કહેવાય કે આ બધાને જો એવી રીતના પ્રણામ કરવાની ઓલી કરીએ તો પછી જે કઈ ચૈતન્ય તત્વ છે, કૂતરું કરડવા આવીએ તો લાકડી મારવી પડે કે નહીં? એમ કહીએ કે ભગવાન એ નામદેવ મહારાજનું કામ છે કે એમ કહે કે આજે વિઠ્ઠલ આ રોટલીની ઉપર ઘી ચોપડવાનું લઈ ગયો, ભેગું લઈ જાય, એ કરી શકે. આપણી યોગ્યતા નથી. આપણી સામે આવે આપણે લાકડી જ ઉપાડવી પડે, ચોખ્ખી વસ્તુ. તો એ ચિત્ત છે, તો એની અંદર પણ પરમાત્મા છે. એવી રીતના પ્રાણી માત્રની અંદર જો પરમાત્મા હોય
તો એને પ્રણામ કરવા પણ અઘરા પડે. એટલે આપણે કદાચ પૂછીએ કે મહારાજ હજી કંઈક થોડું સમજી શકાય એવું કરી દો ને. વ્યાપક છે, વ્યાપ્ત છે એ તો સમજાઈ ગયું, પણ હજી એની ઝીણી ઓળખાણ હોય તો આપો. જેમ ગાયની વાત કરી કે ભાઈ જેને 4 આંચળ હોય, જેને 4 પગ હોય ગાય કહેવાય. તો ભેંસ કઈ હોય? થોડોક ફરક હોવો જોઈએ ને ગાયમાં ભેંસ. એટલે હવે ત્રીજી વાત, ત્રીજું સ્વરૂપ ભગવાનનું બતાવ્યું, સચ્ચિદાનંદ રૂપાન. ભગવાનનું ત્રીજું સ્વરૂપ જે છે એ આનંદનું સ્વરૂપ છે. ભગવાન સત તો છે, ચિત્ત તો છે, પણ ભગવાનની અંદર જે આનંદ તત્વ રહેલું છે એ આપણામાં અંશ પૂરતું છે, એની અંદર પૂર્ણ છે. એટલો ફરક છે. જીવાત્માને ભગવાનનો અંશ કહીએ ને આપણે શું છે? ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખવાસી. ઈશ્વર અંશ છે. એટલે આની આપણી અંદર પણ જે ઈશ્વરનું આનંદ તત્વ છે એ આંશિક છે. આનંદ એટલે સુખ નહીં, યાદ રાખો. સુખમાં અને આનંદમાં ફરક છે. કેટલો ફરક છે? કીધું સુખ હોય ને એ વસ્તુ સાપેક્ષ હોય. સમજો, મારી પાસે આવી 4 વ્હીલ છે એનું મને સુખ છે. મારી પાસે આવું ઘર છે એનું મને સુખ છે. મારા પરિવારજનો આવા છે એનું મને સુખ છે. મારો દીકરો મારી આજ્ઞામાં રહે છે એનું મને સુખ છે. મારું પતિ મારું કયું કરે છે એનું મને સુખ છે. એનાથી જે મળે ને એને સુખ કહેવાય. અને યાદ રાખો, સુખ છે ને એ દ્વંદ્વ છે. એવી રીતના સુખની સાથે દુઃખ જોડાયેલું જ હોય. કેવી રીતના? હજી તમને સ્પષ્ટ કરું. શ્રીખંડ છે, બરોબર? ખાવાની વસ્તુ સાપેક્ષ સુખ છે. એક સામાન્ય માણસ છે જે યુવાન છે, જેને મિષ્ટાન ભાવે છે, એના માટે શ્રીખંડ સુખ દેવા વાળું. એની જ સામે ડાયાબિટીક પેશન્ટ માટે બે વસ્તુ થઈ. વસ્તુ સાથે એટલે સુખ અને દુઃખ. અને એક વસ્તુ પાછી મજાની વાત એ કે એ જ પદાર્થ કોકને સુખ દે તો કોકને દુઃખ દે. કારણ કે દ્વંદ્વમાં ફસાયેલી દુનિયા છે, તો રહેવાનું જ છે. સુખ દુઃખનું આ પરિસ્થિતિ તો રહેવાની જ છે. એટલે ભગવાન સુખ સ્વરૂપ નથી, પણ આનંદ સ્વરૂપ છે. આનંદનો દ્વંદ્વ ન હોય, આનંદનો વિરોધી શબ્દ ન હોય. કારણ કે આનંદ એ આત્મ તત્વ સુધી પહોંચવા માટેનો જે માર્ગ આપણે પકડ્યો હોય એની ઉપર જે આપણને આમ ઝીણા કેમ અત્યારના વરસાદનો સમય છે, ચારે બાજુ વાદળાઓ ઘેરાયેલા હોય અને એવા સમયે વચ્ચે વચ્ચે જે વીજળી થાય એનો કેવો ચમકારો થાય, એમ આપણા હૃદયની અંદર અધ્યાત્મ પથની ઉપર હાલતા હાલતા જે ઝીણા ચમકારા થતા હોય ને, ક્યારેક હાથની અંદર રૂવાડા ઉભા થઈ જાય, ક્યારેક આંખોમાંથી આંસુઓ વહી જાય, ક્યારેક એમને હસવા માંડીએ. આ રોમાંચ થવાના જે કઈ લક્ષણો છે ને એ આનંદની પ્રતીતિ છે. કૃષ્ણ જન્મ થાય, નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કે આપણે જે દિવસે કરીએ તેથી જેના પગ ન હાલતા હોય ને એ ઠેકડા મારે. ચોખ્ખી વસ્તુ છે. એ ઊભા થઈને એક વાર તો આમ કરી પછી બેસી એ અંદરથી જે આપણા મનને આપણા અધ્યાત્મ માર્ગ પર જતા જે થોડોક આનંદ પ્રાપ્ત થયો ને એની પ્રતીતિ આપણું શરીર કરાવે. ક્યારેક ભગવાનની કથા સાંભળતા કોઈ એવું ચરિત્ર આવ્યું હોય, કોઈ ભક્તની એવી કસોટી થતી હોય ને એ આપણે સાંભળતા હોય ને કરતા એની જગ્યાએ આપણે આપણને મૂકીએ ને આપણે પોતે એવો અનુભવ કરતા જ્યારે રડીએ, એ રડવું એ આનંદની પ્રતીતિ છે. એવા સમયે તમે કોણ છો એ ભૂલાઈ સહજ આપણે
આ સુદામાની કથા જ્યારે આપણે સાંભળીએ એટલે આપણને એમ થાય ઓહો કેવું કેવું સુદામાની આ તો એ ક્યારે થાય એ જ્યારે આનંદની અંદર આપણે હોઈએ ને ત્યારે એ વસ્તુનો આપણને અનુભવ થાય અને ત્યારે આપણે દરેક પ્રકારના દ્વંદ્વોથી ઉપર હોઈએ છીએ ત્યારે નથી તો ઈશ્વરનું ભાન હોતું નથી સંસારનું ભાન હોતું નથી તો આપણને સુખનું ભાન હોતું નથી તો આપણને દુઃખનું આ દરેક પ્રકારના દ્વંદ્વોથી આપણે ઉપર હોઈએ જ્યારે આ પરિસ્થિતિ હોય સમજી લેવાનું કે આનંદ સ્વરૂપ પરમાત્માનું પ્રાગટ્ય છે એક ક્ષણની અંદર આનંદ વસેલો છે એક તમે સામાન્ય રસ્તા ઉપર ચાલ્યા જતા હોય કોઈ ભિખારી તમારી આગળ ભીખ માંગે અને તમારી આગળ બિસ્કિટનું પેકેટ હોય તમને મજા આવે અને એમ કરી અને એ બિસ્કિટનું પેકેટ એમ દઈ દો તો એવા સમયે તમને એમ થશે કે હું સુખી થયો તમે એમ નહીં કીધું મને મજા આવે ગાડી લઈને જતા હોય અને કોકનું વ્હીલ પંચર થયું હોય આપણને એમ થાય કે ભાઈ હેલ્પ માટે મદદ કરે આપણે બાજુમાં ઊભા રહીએ શું છે કઈ મદદની જરૂર એમ કે બરોબર હાલો આવતા હતા તો આપણે એટલા સમય માટે આપણને જે મજા આવી ને એ આનંદ છે કોકની સેવા કરવા માટે કોકની મદદ કરતા કરતા આ વ્યવહાર પક્ષનો આનંદ છે અને જ્યારે આપણે જપ કરતા હોય આપણું ભજન કરતા હોય એવા સમયે જ્યારે એક ક્ષણ માટે પણ કારણ કે આ આનંદ આપણામાં આંશિક જ છે એને વધારવા માટે તો આપણો અધ્યાત્મની આપણો માર્ગ જે આપણે બેઠો છે એમાં થોડી વધારે મહેનત કરવી પડે અને ગુરુ કૃપા હોય ગ્રંથ કૃપા હોય આત્મ કૃપા હોય ત્યારે આપણે ઉપર ઉતરે એ આંશિક જે આનંદ આપણને મળે છે એ આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે ભગવાનને બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી આપણી જ અંદર રહેલું છે એવા આ ભગવાનના સ્વરૂપને જે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે એવા ભગવાનને અમે વયમ નમઃ પ્રણામ કરીએ ભગવાન શું કરે કે વિશ્વોત્પત્તિ આદિ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાનું કામ એ ભગવાન સંસાર બનાવે સમય આવે ત્યારે સંસારનું પાલન કરે અને જ્યારે એમ થયું કે હાલો પૂરું કરવાનું છે તો એ સંસારનો લય કરે તો એવું જે કરવા વાળા છે એવું સામર્થ્ય જેવું છે એવા ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ અને પ્રણામ કરવાની પાછળનું કઈ અમે પ્રાર્થના કરી સાથે હાથ જોડી આવી રીતના ઉભા રહીએ જ્યારે આપણી કઈ પ્રાર્થના તો હોય ને ભેગી કઈ પ્રાર્થના છે કીધું તાપત્રય વિનાશાય મારા ત્રણ પ્રકારના જે તાપ છે એનો નાશ થાય આદિદૈવિક આદિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારના તાપનો નાશ કરવા માટે વિનાશાયનો મતલબ એવો થાય જો ભગવાન એ ત્રણેય પ્રકારના તાપનો નાશ કરવા વાળા હોય તો સંસ્કૃતની ભાષા પ્રમાણે વિનાશકાય એમ બને તાપત્રય વિનાશકાય આ ત્રણેય તાપનો જે નાશ કરવા વાળા છે એવા ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ અહીંયા શબ્દ છે તાપત્રય વિનાશાય આ ત્રણ પ્રકારના અમારા જે તાપ છે એનો નાશ કરવા માટે હે કૃષ્ણ ભગવાન અમે તમને પ્રણામ અને કૃષ્ણ ત્રિભંગ લલિત છે ને ભગવાનનું સ્વરૂપ ત્રણ જગ્યાએથી વાતો સહજ કૃષ્ણનું સ્વરૂપ તમે જુઓ ત્રણ જગ્યાએ પહેલી પગની આંટી હોય પછી કમરથી આમ અને પછી અધરો ઉપર જ્યારે મોરલી લગાડી હોય ત્યારે માથું ઝુકાવે એટલે ત્રિભંગ લલિત ભગવાન સરળતાથી ન માને શ્રીમદ ભાગવત ની અંદર સ્પષ્ટ લખેલું ભગવાન વિષ્ણુ કહે છે કે મારી પૂજા કરવા વાળાઓની આગળથી બધું છીનવી લઉં એટલે નારાયણની પૂજા કરવામાં ધ્યાન રાખો આ તો લખ્યું એ કહું તમને
શિવજી છે એ આશુતોષ છે. આશુતોષ તુમ અવઢ પ્રદાની. આશુતોષ છે, તમે આશુ એટલે ઝડપથી, તોષ એટલે પ્રસન્ન થાય એવો. આરોગ્ય જોતું હોય ને ભાઈ એમ કે બહુ બીમાર છે, હવે કઈ કરો ને, મહામૃત્યુંજયના જપ કરો એટલે હાજર થઈ જાય. કારણ કે એ જલ્દી પ્રસન્ન થાય એવા છે. એટલે તુલસીદાસજી મહારાજ કે જાચીએ ગિરિજાપતિ કાશી અણિવાદિક જાકર ગૃહદાસી. જાચીએ ગિરિજાપતિ કાશી આશુતોષ તુમ અવઢરદાની. ભગવાન આશુતોષ છે એટલે જો માગવું હોય તો એની ઝડપથી દે અને બીજું ઝડપથી ખીજાય. બે વસ્તુ છે. બીજા પ્રત્યેક દેવી દેવતાઓ અતિશય ઝડપથી નાનકડી સાધનાઓથી પ્રસન્ન થઈ જશે અને નાનકડી ભૂલ થાય તો ખીજાય ખરા. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન સ્પષ્ટ કહે છે કે હું ઝડપથી પ્રસન્ન નથી થતો અને એક વખત જેની ઉપર પ્રસન્ન થઈ ગયો એની ઉપર કોઈ દિવસ હું ખીજામ. પણ આ માર્ગ ઉપર હાલવું અઘરું. કેની ઉપર પ્રસન્ન થયા? કીધું મીરા ઉપર પ્રસન્ન થયા, નરસિંહ મહેતા ઉપર પ્રસન્ન થયા, આ બધાની ઉપર ભગવાન પ્રસન્ન થયા. અને કે છે નરસિંહ મહેતાના તો 52 કામ કરવા માટે ભગવાન આવ્યા. એક વાર પ્રસન્ન કરવાના છે પછી તો એ રમાડી. ગીતામાં કહેવા વાળો છે યોગક્ષેમં વહામ્યહમ. તમારા યોગ અને ક્ષેમનું પાલન કરવાની જવાબદારી મારી, એ ભગવાન કહે છે. પણ એ પહોંચવું અઘરું. નારાયણને પ્રસન્ન કરવા માટે થોડી મહેનત કરવી. એટલા માટે થઈ અહીંયા કીધું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હવે શ્રી સહિત કૃષ્ણને પ્રણામ કરીએ. કીધું નારાયણનું હૃદય ભલે કઠોર હોય પણ લક્ષ્મી કોમળ છે. કૃષ્ણ ભલે કઠોર હોય પણ રાધા કોમળ છે. એટલે અમે રાધાને ભેગા પ્રણામ કરી કહીએ કે હે માં, તું આને બનાવ, તું અમને પ્રસન્ન કરવા માટે થઈને પ્રાર્થના કર. કારણ કે તને પ્રાર્થના કરેલી હશે ને એ ભગવાન સાંભળશે. અને એ આદિ અનાદિ કાળથી હેલું આવે. ઘરવાળો ઘરવાળીનું માને છે, માનવું જ પડે. રોટલા બંધ થઈ જાય. કિશોરી મોરી કરુણાની ભંડાર. રાધાજી માટે કહે છે કિશોરી મોરી કરુણાની ભંડાર. રાધા કોણ છે? કરુણાની ભંડાર. અમારા ગુરુદેવ કે કૃષ્ણ પ્રેમ ભક્તિની જે ધારા છે એનું જ નામ રાધા છે. તમે ધારા ધારા કરુણાની ભંડાર. કેવી કરુણા છે ભગવાનની? તજી ઘન શ્યામ જટ પટ ધાવતી સુન કર દીન પુકાર. હે તજી ઘન શ્યામ જટ પટ ધાવતી સુન કર દીન પુકાર. दीन जानी अपनावत जन कहूँ खाड़ी हाथ पसार. खाड़ी हाथ पसार किशोरी मोरी. જ્યારે દીન વ્યક્તિ બોલાવે હે રાધે હે રાધે એમ કરીને જ્યાં પુકાર કરે કે છે ત્યારે જેના માટે નિત્ય તડપતી રહે એવી રાધા પોતાના સ્વામી, પોતાના પ્રિયતમ, પોતાના સખા એવા શ્રી કૃષ્ણનો સંગ છોડી અને આપણને લેવા માટે દોડે. હજી ઘનશ્યામ ઝટપટ ધાવતી સુનકર દીન પુકાર.
એક વખત યાદ કરીએ, હે રાધા એમ કહ્યો એટલે એ કૃષ્ણની સદા સંગ રહેવા વાળી છે, એ ભાગીને આપણને મદદ કરવા માટે દોડે. આવી કરુણાની અવતાર. એટલે કદાચ આ ત્રિભંગ લલિત કૃષ્ણ આપણી વાત ન માને, કદાચ આપણું કયું સાંભળે નહીં, સમજે નહીં, તો કઈ વાંધો નહીં, અમે એકલાને પ્રણામ નથી કરતા. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે શ્રી સહિત કૃષ્ણને પ્રણામ કરીએ. આ પ્રેમ ભક્તિની જે અમારી ધારા છે એ અમે વાયા પહોંચાડશું, સીધી નહીં. અને અમે ભગવાનના દાસ થવામાં તકલીફ વધારે. કસોટી કરે, નરસિંહની કેવી કસોટી કરી, મીરાની કેવી કસોટી કરી. પણ આવી રીતના જ્યારે રાધાના દાસ બનીને જઈએ અને રાધાના વાલા હોય તો કૃષ્ણને ગમે. વિષ્ણુ ભગવાનની પૂજા થતી હોય ત્યારે શંખની પૂજા ભેગી થાય, ખબર છે? હા, પહેલા વહેલા શંખ અને ઘંટની પૂજા કરી હતી. તમે અહીંયા જે પૂજામાં બેઠા એ લોકોને ધ્યાન છે. તો શંખની પૂજા હું કામ થાય? તો શંખ છે ને એ લક્ષ્મીજીનો ભાઈ છે. એટલે વિષ્ણુ ભગવાન કીધું મારી પૂજા કરી એની પૂજા કરો. બધાની ઉપર શૃંગીથી અભિષેક થાય, ગૌમુખી શૃંગીથી અભિષેક થાય. વિષ્ણુ ભગવાનની ઉપર અભિષેક કરો તો શંખ લઈ આવવો પડે. સહજ સાસરિયા પક્ષની પ્રત્યે પ્રેમ છે. લક્ષ્મીજીના ભાઈને તો હાચવવા પડે. ચોખ્ખી વાત કરો. આ તો ભાઈ વ્યવહાર આપણે એની આ જે કઈ શીખ, આ લોકો એમ કહેતા હોય કે આ ભાગવતમાં અધ્યાત્મ શીખવા મળે, ખોટી વાત. આમાં બધું શીખવાનું છે, પણ તમારું પોઈન્ટ ઓફ વ્યૂ કયો છે એ છે. તમે કઈ દ્રષ્ટિથી આને જુઓ છો. એટલે એમ તો માને કલ્પવૃક્ષ નથી કીધું. નિગમ કલ્પતરો કલિતમ ફલમ. વેદ રૂપી કલ્પવૃક્ષનું પાકેલું ફળ છે એવું એમને નથી દીધું. આમાં એવું છે એટલા માટે કીધું છે. અને કલ્પવૃક્ષનો મતલબ એવો નથી કે તમને અધ્યાત્મનું ફળ આપે. કલ્પવૃક્ષ એટલે જે માગો એ આપે, એને કલ્પવૃક્ષ કહેવાય. તો તમે વ્યવહારિક સુખ સંપત્તિ માંગો તોય આપે, તમે સામાજિક પ્રતિષ્ઠા માંગો તોય આપે, અને તમે અધ્યાત્મ રૂપે કૃષ્ણને માંગો તો એ દે. માંગવું શું એ તમારી કલ્પવૃક્ષ એને કહેવાય. તો એવા શ્રી રાધા સહિત શ્રી કૃષ્ણ ભગવાનને વયમ નમઃ અમે બધા સાથે મળી અને પ્રણામ કરીએ. ત્યારબાદ એક શ્લોકની અંદર સૂત પુરાણી કથા કરે છે ને, એટલે એમના ગુરુદેવ છે શુકદેવજી મહારાજ, અને શ્રીમદ ભાગવતના મુખ્ય વક્તા એ શુકદેવજી મહારાજ. કરુણયા પુરાણ ગુહ્યમ, કરુણા કરી અને એમણે પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત સંભળાવ્યું છે. એટલે શ્લોકની અંદર શુકદેવજી મહારાજને પ્રણામ કરી અને નૈમિષારણ્યની અંદર સૂત પુરાણી બેઠા છે. શૌનકાદી ઋષિમુનિઓ એમને પ્રશ્ન પૂછશે અને એ પ્રશ્નોના ઉત્તરની અંદર શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું કથન થશે. આપણે એ કથાને બપોરના સત્રથી નિહાળીએ. અત્યારે 12:05 વાર છે, એટલે 5 મિનિટ માટે ભગવાનનું નામ લઈ અને પછી આજની કથાને આપણે વિરામ આપીએ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી રઘુનાથજી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી Hare
પછી જે સંકીર્તન થાય ને એ મુખવાસ છે. જે મુખવાસ ખાધા વગર ભોજન પચે નહીં, મજા ન આવે, એવી રીતના કથા પૂરી થાય ત્યારે આ સંકીર્તન થવું એ આપણને આનંદદાયક છે. તો આવી રીતના આ પ્રથમ દિવસના પ્રથમ સત્રનો આપણે અહીંયા વિરામ કરીએ. બપોરે 3 થી 6 છે ને, 3:30 થી 6:30. આ પહેલો દિવસ તમારા હાથમાં હોય. તમે કેવડી પોથી યાત્રા કરો, કેટલા વાગે પોથીજી પધરાવો એ અમારી ઉપરનો, પણ હવેથી સત્ર ટાઈમ ટુ ટાઈમ. જો આજે તમને 12 વાગ્યા એટલે મેં તમને છોડી દીધું, એટલે બપોરે પણ ફિટ 3.5 કલાકે બધાએ 5 મિનિટ વહેલા આવી જાઓ અને અહીંયા બેસી ભગવાનનું કીર્તન કરો તો પણ યોગ્ય છે. એટલે એવી રીતના પોતપોતાની અનુકૂળતા. તમારે અહીંયા આવી વચ્ચે ફોન આવે જવું પડે કોઈ વાંધો નથી, તમારે અહીંયા બેસી રિંગ વાગે તોય મને કઈ વાંધો નથી, પણ જ્યાં સુધી અહીંયા બેસો ત્યાં સુધી અહીંયા જ બેસો, મન લગાડીને સાંભળો. બસ એ વસ્તુ છે. તમે ઉભા થશો તો મને કઈ ડિસ્ટર્બ થાય એવું થશે નહીં. એ કઈ તમે ઉપાધિ ન કરો. અમારી લીંક કોઈ એવડી નબળી ન હોય ખૂટી જાય. આ મંગલાચરણ એનું તો કરીએ કે અમારું ધ્યાન આમાં, એટલા માટે થઈ નિયમોમાં આટલું જ મન દઈને સાંભળવું. બીજા કોઈ નિયમોની જરૂર નથી. કદાચ પગ દુખતા હોય થોડાક લાંબા કરવા પડે કોઈ વાંધો નહીં, કારણ કે તમને કઈ અમારી જેમ બેસીને 3 કલાક બેસવાની ટેવ ના હોય, એટલે એ કોઈ ચિંતા નથી. પણ પ્રેમપૂર્વક મન દઈ અને કથાનું શ્રવણ કરીએ. બપોરે ફરીથી 3.5 કલાકે સૌ ભેગા થઈએ. આવો જય કૃષ્ણ. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય.